અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। પથ્થરમારામાં 10થી વધુ લોકો ઘવાયા હોવાના સમાચાર। બુટલેગરે આતંક મચાવ્યો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ મૂક્યો છે। પોલીસની નિષ્ક્રિયતાને લઈને ગાંભોઈ પોલીસ મથકે સ્થાનિકો પહોંચ્યા હતા અને હોબાળો મચાવાયો હતો। ગોપાલકુંજ પાસે બેફામ લોકોએ પથ્થરમારો કરીને ઉગ્ર આતંક મચાવ્યો હતો। ભિલોડા સ્ટેટ હાઈવે પર પસાર થતા વકીલ પર સતત 2 દિવસથી હુમલો થઈ રહ્યો છે। પોલીસ ન પહોંચતા અસામાજિક તત્વોની જાહેરમાં લુખ્ખાગીરી સામે આવી રહી છે। પીઆઈનું મોબાઈલ સ્વિચ ઓફ રાખવાની કુટેવથી સ્થાનિકો ભારે પરેશાન જોવા મળી રહ્યા છે। કલાકો સુધી હાઈવે પર બેફામ દાદાગીરીનો કેર વર્તાવતા લુખ્ખાઓ સામે રોષનો માહોલ છે। પથ્થરમારામાં ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા છે। આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અવનીશ। અવનીશ, શું છે આખો મામલો? ચિરાગ, વાત કરવામાં આવે તો ખાસ કરીને જે પ્રકારે આક્ષેપ કરવામાં આવે છે સ્થાનિકો દ્વારા, તે પ્રકારે સ્થાનિક દારૂ વેચનારા એટલે કે બુટલેગરો તે પ્રકારના અસામાજિક તત્વો જે છે તેઓના દ્વારા આ પ્રકારે વારંવાર અહીં પરેશાની કરવામાં આવતી હોય છે અને આતંક મચાવવામાં આવતો હોય છે। આ જ પ્રકારનો આતંક છેલ્લા 2 દિવસથી વર્તાઈ રહ્યો છે, તેમ છતાં પણ સ્થાનિક પોલીસ જાણે કે મુખ સાક્ષી બની રહી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે આજે પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પથ્થરમારો કરવામાં આવ્યો 10 થી 12 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી। તમામ લોકોને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આટલી મોટી ઘટના બની હોવા છતાં પણ જાણે કે સ્થાનિક તંત્રને કોઈ પણ પ્રકારની પડી ન હોય તે પ્રકારે લગભગ 1 કલાકથી વધુ સમય સુધી આ આતંક ચાલતો રહ્યો। આતંકના કારણે લોકો સ્થાનિકો પરેશાન થયા અને લોકોના ટોળા જે છે તે પોલીસ મથકે પહોંચવા છતાં પણ કોઈ પણ પ્રકારે અવનીશ, ચોક્કસ એક વકીલની સામે 2 દિવસથી પથ્થરમારો થઈ રહ્યો છે, આવા કોઈ સમાચાર છે? કોઈ ચોક્કસ અંગત અદાવત જૂનો ઝઘડો હોઈ શકે છે? ચિરાગ, જે પ્રકારે આપે આ સવાલ પૂછ્યો તે પ્રકારે વાત એ પ્રકારની છે કે વકીલ ગઈકાલે સાંજે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પણ કેટલાક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। એક ગાડી હતી તેની ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે વળતા આજે ફરીથી આ જ પ્રકારનો માહોલ જોવા મળતા વકીલની ગાડીને રોકવામાં આવી હતી અને તેઓએ આ બાબતનો વિરોધ કર્યો હતો, કારણ કે તે નજીકના ગામના હતા અને તેઓની ઉપર ફરીથી હુમલો કરવામાં આવ્યો હતો। એટલે તેઓનો વકીલનો જે આક્ષેપ છે તે પ્રકારે કે અહીં આ પ્રકારે ઘટનાઓ બનતી હતી અને તેનો ભોગ તેઓ બન્યા હતી, બિલકુલ તેઓની રજૂઆત હતી। ધન્યવાદ અવનીશ તમામ જાણકારી બદલ। તો અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે, રસ્તા પર જ ઉત્પાત મચાવી રહ્યા છે, આથી હવે આ જ મુદ્દે સ્થાનિકો હવે કડક કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે। અને હવે સમાચાર ભરૂચથી, જ્યાં વાલિયામાં શિક્ષક